વડોદરામાં મોડિફાઈ સાયલેન્સર લગાવનારા પર તવાઈ 108 સાયલેન્સર પર પોલીસે રોડ રોલર ફેરવી દીધું। અવાજનું પ્રદૂષણ કરનારા સામે પોલીસની કાર્યવાહી। બુલેટ રાજાઓને વડોદરા પોલીસનો કડક સંદેશ। લોકોને મોડિફાઈ સાયલેન્સર ન લગાવવાની સૂચના આપી છે। હવે સાયલેન્સર લગાવી આપનારા સામે પણ કડકમાં કડક કાર્યવાહી થશે। दिल्ली, मेरठ, हिमाचल, हरियाणा, राजस्थान, मध्य प्रदेश, मुंबई वगैरह में उत्पादन थईने यहाँ आवीने फिट करवामां आवे छे। तो अपने जनजागृतिना भागरूपे अपने गैरेजवाड़ा ने स्ट्रिक्ट इंस्ट्रक्शन आपी है। एवा साइलेंसर अपना शहर में कोईपण मांगे तो पण इंस्टॉल नहीं करवू। आ करवाने प्रवृत्ति चालू रहे तो एमना विरुद्ध में पण कार्रवाई करवा माटे अपने मजबूर थशुं। परंतु अनुरोध है एवा एक्टिविटी थी दूर रहो। वडोदरा में बुलेट में मोडिफाइड साइलेंसर नंखावीने हीरोगिरी करता जे साइलेंसर नाखनार लोको छे तेमना साइलेंसर ने अत्यारे नाश करवामां आवी रह्यो छे। आप जोई शको छो कई रीतना ट्राफिक पुलिसनी जे आ कचेरी है ते ट्राफिक पुलिसनी कचेरी बहार 108 जेटला अलग अलग कंपनीओना जे मोडिफाइड साइलेंसर छे तेने जप्त करवामां आव्या हता ने कोर्टनी मंजूरी साथे जे ट्राफिक पुलिस छे ते हवे आ मोडिफाइड साइलेंसरनो नाश करी रही छे। महत्वनी बाबत छे कि आ 5મી वखत આવી રીતના કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। અગાઉ પણ આ જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને નાશ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। હાલમાં તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે લોકો બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર નાખીને નોઇઝ પોલ્યુશન કરે છે સાથે જ ફાયરિંગ કરે છે તેવા તમામ આ જે મોડિફાઈડ સાયલેન્સર છે તેની ઉપર અત્યારે જે રોલર છે તે રોલર ફેરવવામાં આવ્યું છે। ખુદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। ને જે રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 526 જેટલા જે મોડિફાઈડ સાયલેન્સર છે તેને પકડીને જપ્ત કરીને કોર્ટની મંજૂરી સાથે અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે બુલેટ ચાલકો છે અને તેઓ મોડિફાઈડ સાયલેન્સર કરીને શહેરના રસ્તાઓ પર ફરીને હીરોગીરી કરે છે અથવા તો સીન સપાટા કરે છે તેમના માટે એક કડક સંદેશો વડોદરા પોલીસ અહીંયા આપી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।